ભારતમાં દુનિયાની સૌથી મોટી લોકશાહીની સૌથી મોટી ચૂંટણી ચાલી રહી છે. ત્રીજા તબક્કાનું મતદાન જે છે તે હાલ પૂર્ણ થયું છે. સી વોટર દ્વારા આજે જે સી વોટરના જે ફાઉન્ડર છે તેમના દ્વારા જે છે કે એવા જે એક ઇન્ટરવ્યુ આપવામાં આવ્યું ને તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકસભાની ગુજરાતમાં 25 માંથી 3 બેઠક છે તે 3 બેઠક ઉપર ક્ષત્રિય સમાજના જે આંદોલન છે તેની અસર જોવા મળશે. તો આ મુદ્દાને લઈને આપણી સાથે ચર્ચા કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. હાલ એક ચર્ચાનો મુદ્દો છે સી વોટરના ફાઉન્ડર છે યશવંત દેશમુખ, તેના દ્વારા એક ઇન્ટરવ્યુમાં કહેવામાં આવ્યું કે અખબારમાં જે ઇન્ટરવ્યુ આવ્યું અને હેડલાઇન જે છે સુપ્રસિદ્ધ સુખ્યાત અખબાર છે તેમાં પણ આ ઇન્ટરવ્યુ જે છે આજે છપાયું છે. તો એ અખબારમાં કહેવામાં આવ્યું છે કે 3 બેઠકો છે જ્યાં ક્ષત્રિય સમાજના આંદોલનની અસર પડી શકે છે. તો સર આને લઈને શું લાગે છે? કારણ કે આમાં જોઈએ તો આમાં ઘીના ઠામમાં ઘી પડે એવું લાગે છે. ના, સી વોટર્સ જે છે એ થોડીક ક્રેડિટેબલ એજન્સી ગણાય છે, એટલે થોડીક ભરોસેમંદ ગણાય છે. હા, ઉટપટાંગ નથી હોતી અને એટલે જ અમે લોકોએ આજે એને પ્રાધાન્ય આપ્યું છે, આખું પેજ ફાળવ્યું છે. એની ગણતરી જે છે એના લાર્જેસ્ટ સ્કેલમાં એ લોકો સર્વે કરે છે. 200, 500 લોકોને મળીને સર્વે કરે એવું નહીં. એની સર્વેની સંખ્યા સેમ્પલ્સ જેને કહેવામાં આવે છે, 1 લાખ, 1.25 લાખ, 1.5 લાખ એવા લોકો હોય છે. તો સ્વાભાવિક જ છે એને સર્વે કરાયું હોય, પણ એના સર્વે કરતા વાત ગુજરાતીમાં જ આપણે અનેકો વખત ચર્ચા કરી ગયા છીએ. સી વોટર તો આજે કે છે, આપણે તો આની પહેલા અનેક એપિસોડમાં વાત કરી છે કે સૌરાષ્ટ્ર કચ્છની 8 માંથી 3 બેઠક બિલકુલ જોખમી છે. એમાં 1 નંબર ઉપર છે જામનગર, બીજા નંબર ઉપર છે સુરેન્દ્રનગર, ત્રીજા નંબર ઉપર છે કચ્છ. આ 3 બેઠક તો 8 માંથી 3, 26 માં ટોટલ 26 છે આખા ગુજરાતની. એ 26 માંથી 7-8 બેઠક જે છે એ જોખમમાં છે. એમાં 2-3 તો જાય એમ છે. જે જોખમમાં છે એ આણંદ છે, ભરૂચ છે, બનાસકાંઠા છે, એ પણ આ જોખમી બેઠકોમાં આવે. અને જોખમ તો છોડો, ન્યાના રિપોર્ટર્સ પાસેથી અમે જે વિગત મેળવી એમાં તો એને 100% ત્યાં સુધી દાવા સાથે કીધું કે આણંદની બેઠક એ કોંગ્રેસ જીતે છે, ચૈતર વસાવા વાળી બેઠક ભરૂચની છે એ પણ કોંગ્રેસ જીતે છે, બનાસકાંઠા વાળી બેઠક જે છે ગેનીબેન વાળી એ પણ જીતે છે. આવી 4 બેઠક તો ત્યાં એને ગણાવી, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની. અને આપણે સૌરાષ્ટ્રમાં બેઠા છીએ, સૌરાષ્ટ્રની કચ્છની 8 માંથી 3 બેઠક તો હું કહું છું ને મારી સૌથી હોટેસ્ટમાં હોટેસ્ટ કહી શકાય એવી જામનગરની બેઠક છે. એટલે જામનગર, કચ્છ અને સુરેન્દ્રનગર આ 3 બેઠક આમ એટલે સી વોટરે ટોટલ 3 કીધી છે. પણ હું કહું કે 8 બેઠક જોખમી છે. સી વોટરનું એમ કહ્યું છે કે 3 બેઠક ગુમાવશે. હવે જામનગરની બેઠક મેં કીધું ભયંકર ગંભીર વેન્ટિલેશન ઉપર ચોક્કસ છે, પરંતુ એક જ આશાનું કિરણ માળા કે છે શું છે જેને સંગઠન નામની કોઈ ચીજ કહેવામાં આવે છે. એ એક જ વાત એવી છે કે જેના કારણે એમ લાગે કે કદાચ જેમ કામધેનુના પૂંછડે તમે લટકી જાઓ ને વેતરણી પાર થઈ જાય, એમ સંભવ છે કે સંગઠનના નામે બેન પૂનમબેન પણ આ કદાચ વેતરણી પાર કરી જાય. બહુ આછી ઓલી સંખ્યા થઈ, 2, 5, 10,000 કે 15,000 મતથી જીતી જાય. હાલાકી તો 1 મતથી જીત્યા જ કહેવાય, પણ પાતળી બહુમતીથી પણ કદાચ બેન નીકળી જાય તો નીકળી જાય. આને ચમત્કાર કહીશું, આને કોઈ ગૌરવભેર કહી શકાય એમને ચમત્કાર, કે ક્યાંક એવું ઊંધા હમું થઈ ગયું વિપક્ષથી એટલે બેન જીતી જાય. નહીતર અત્યાર સુધીના જેટલા વર્તારા મળી રહ્યા છે, જેટલા સૂત્રો જણાવી રહ્યા છે, જે કેલ્ક્યુલેશન કરી રહ્યા છે જ્ઞાતિગત કે ભાઈ સતવારા આટલા છે, મુસ્લિમ્સ આટલા છે, દલિત આટલા છે, ક્ષત્રિય સમાજ આટલા છે, તદુપરાંત કોંગ્રેસના કમિટેડ વોટર્સ આટલા છે, 4-1 લાખ જેટલા તો પાટીદાર છે, પાટીદારને જેપી મારવીયાને ટિકિટ આપી છે એના મતદારો એ તરફ જવાના છે. એની ફેવરમાં માત્ર એટલું કે પૂનમબેને પોતે પોતાની સક્રિયતા અને લોકપ્રિયતા બે જાળવી તો રાખી જ છે એટલીસ્ટ. આ 2 વસ્તુ એની ફેવરમાં. ત્રીજી વસ્તુ આવી છે નરેન્દ્ર મોદીની સભા. એ સભામાં ક્ષત્રિય સમાજનો રોષ ભલે ન પલટાણો હોય, શાંત ન થયો હોય, પણ એટલીસ્ટ એવું તો થયું છે બીજા ઇતર વર્ગને, કારણ કે સમાજના બીજા વર્ગો છે ને, તો બધાની અસ્મિતા નથી ગવાની. તો બીજા બધાએ નરેન્દ્ર મોદીના નામને લઈને માન્યું હોય કે ભાઈ સત્તાધારી પક્ષ છે એને જ આપણે મત આપીએ તો સ્વાભાવિક છે કંઈક 2 કામ થતા હોય તો વધુ થશે. અને બાકીના વિપક્ષને આપીએ, જેપી મારવીયા છે કોમન મેન છે, તમારા મારા જેવો સામાન્ય માણસ છે, સારા છે, બધી વાત સારી, પણ વિપક્ષના નેતા તરીકે ચૂંટાય સંસદીય તો એનું બીજું કરવાનું હોય એમ. એટલે અને આ જે લોકોએ બળ કર્યું છે બેનને જીતાડવાનું, એમાં ફરજિયાત પણ હતું, એમાં પક્ષ કરતા પણ હું તમને કહું બીજું એક ફેક્ટર કામ કરતું હતું, અર્થ નામનો પક્ષ. કારણ કે એ ઇન્ડસ્ટ્રીયલ આધારિત આખું મતદાનનું આખું જે સીટ છે
એ ઔદ્યોગિક આધારિત છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પણ છે, રશિયાની મોટી કંપની આવી તે પણ છે. ના એવી બધી જાયન્ટ કંપનીઓ છે કે કેન્દ્રના આપણા અમુકના રાજ્યના જે બજેટ છે એટલું તો એની પાસે ભંડોળ છે, રોકાણ કરીને આવ્યો, એવડી મોટી જાયન્ટ કંપનીઓ આ છે. હવે એના કોન્ટ્રાક્ટ જે છે કામદારોથી માંડીને વાહન પરિવહનના એ બધા કરોડો અબજોના હોય છે. અને એ જ શરતે આપવામાં આવે કે અમારે જરૂર પડે એટલે કે કંપનીને જ્યારે જે રીતે જરૂર પડે ત્યારે તમારે ઊભા રહેવાનું. એને કોન્ટ્રાક્ટનો ઠેકો મળે છે. હકુબા પણ એ છે, પૂનમબેન પણ એ છે, બીજા બધા લોકો પણ છે. પરિમલ નથવાણીનું જ્યાં જે સામ્રાજ્ય ચાલે છે આ જ છે. એટલે વિક્રમ માડમ પણ વન ઓફ ધેમ આની પહેલા જે હતા તે. એટલે બધાનું ત્યાં અર્થકારણ મજબૂત છે. એટલે આ બધો જ સરવાળો તમે જે જુઓ તો પૂનમબેનની અગેન્સ્ટમાં જતું હતું, ફેવરમાં બે જ જતું હતું. એની સક્રિયતા અને એનું ઉપયોગિતા એ બે લોકપ્રિયતા એ પણ ખરું, અને નરેન્દ્ર મોદીની સભા એટલે હોટેસ્ટમાં હોટેસ્ટ હોવા છતાં જો કદાચ નીકળી જાય તો એ કાળિયા ઠાકરે બચાવી ગણાય. સર, આ તો વાત કરીએ આપણે ક્ષત્રિય સમાજના આંદોલનથી જે પ્રભાવિત બેઠક હતી, પરંતુ આપણે જોઈએ તો બનાસકાંઠા અને ભરૂચ બેઠક જે ક્ષત્રિય સમાજના આંદોલનથી કદાચ એમ કહી શકીએ એટલી બધી જે છે તે નથી પ્રભાવિત, છતાં પણ ત્યાં પણ રસાકસીનો માહોલ જે છે તે કહેવામાં આવે છે. તો સર, ત્યાંનું શું વિપક્ષ ઉમેદવાર મજબૂત છે એ કારણ લાગે છે કે પછી કોઈ અલગ ફેક્ટર કોંગ્રેસે ત્યાં પૂરતી વાપરી એવું લાગે છે કે પછી ભાજપ ત્યાં કોઈ એમાં ભારતીય જનતા પાર્ટીએ પેટ ચોળીને સૂળ ઊભું કર્યું. વિપક્ષના નેતા તો મજબૂત છે જ, પણ એની સામે મજબૂત ઉમેદવાર રાખવા બદલે હાથે કરીને નબળા ઉમેદવાર રાખ્યા. ગેનીબેનની સામે તમે રેખાબેન ચૌધરીને ઉભા રાખ્યા છે. ગેનીબેનનો જે દબદબો છે એ અહીંયા આમ જુઓ તો સંતોષબેન જાડેજાનો દબદબો કેવો હતો એવો છે. એ દબંગ મહિલા કહેવાય છે. હાલાકી માફિયા નથી, પણ એ લડી તો લે, ઝુંઝારૂ મહિલા તો છે. પ્રજાને જે પ્રકારની માનસિકતા વાળા નેતાઓ જોઈએ છે એમાં ગેનીબેન 100% પાર ઉતરે. રેખાબેન ચૌધરીને તો સ્વભાવે ખબર નથી કે મને ટિકિટ મળશે, એ બધી મળી ગઈ છે, એના જેવું છે. એટલે એવી રીતે એને આણંદમાં, ભરૂચમાં ખેર મનસુખભાઈ વસાવા છે, બહુ ટક્કર આપેલા છે, 7-7 ટર્મથી બધું છે, નો ડાઉટ. પણ ઓલો જે વ્યક્તિ ભાઈ છે આમ આદમી ચૈતર વસાવા જે છે એ તમારી જાણ ખાતર આદિવાસીનો પર્યાય અને એનો હીરો તરીકે ઉપસી આવ્યો છે. અને અત્યંત લોકપ્રિયતાની ચરમસીમા પહોંચી ગઈ એ સેન્સમાં આવે છે. ફોર્મ ભરવા આવે તો કમસે કમ 50 થી 60,000 લોકો હોય, એની રેલીમાં 1,00,000-1.5 લાખ માણસો હોય. અને બધાને ખબર છે કે આ માણસ જે લડે છે એ કેવળ આપણા માટે જ લડે છે, આદિવાસી કોમ માટે લડે છે. મનસુખ વસાવાને એ આદિવાસી છે એના માટે લડવાની વાત કરી, પણ તમે મનસુખ વસાવાનું અત્યારનું એનું રહેઠાણ જુઓ, બંગલા જુઓ, ગાડી જુઓ, એની લાઈફસ્ટાઈલ જુઓ તો એ આદિવાસીના નામે ચરી ખાધું હોય એવું વધુ લાગે. ભલે એને દરેકને અધિકાર છે સારી બંગલે ગાડીમાં રહેવા, પરંતુ લોકોને એમ થાય કે આમાં આદિવાસી પણ તો ક્યાંય જોવા મળતું નથી. ગાંધીજી અમથા પોતરી પહેરીને નતા ફરતા, એ તો બેરિસ્ટર થઈને આવ્યા હતા પરદેશથી, અને તે દિવસે આપણા વડાપ્રધાન કરતા વધુ એનો પગાર હતો પરદેશમાં. તો પછી દેશમાં આવ્યો ને એને જોયું આખું હિન્દુસ્તાન ફરીને, અને એને જોયું કે મારો દેશ આટલો ગરીબ છે, જો મારે એની સાથે કનેક્ટ થવું હોય તો મારે એના જેવા બનવું પડે. એટલે એને કોટ બોટ સૂટ બૂટ ઉતારીને ધોતિયું પહેર્યું, કમસે કમ પોતળી જેને કહી શકાય, અને ખુલ્લા બદને કાળા ભમ્મર થઈને ફર્યા. તો એવી માનસિકતા હોય તો તમને માને લોકો કે તમે આદિવાસીના નેતા જુઓ. બિરસા મુંડા જે ભગવાન તરીકે પૂજાય છે, અમથા નથી પૂજાતા આદિવાસીઓમાં, જીવન ખપાવી દીધું એને આદિવાસીના ઉત્કર્ષ માટે થઈને. તો આવી રીતે તમારે કરવું જોઈએ, એને બદલે તમે ખાલી આદિવાસી છો બસ એટલું જ. પછી તમારી લાઈફસ્ટાઈલ તો કોઈ ધીરુભાઈ અંબાણીને શરમાવે, મુકેશ અંબાણી શરમાવે એવી છે. તમારા એર કન્ડિશન બંગલા, એસી ગાડી, એ મોંઘી દાટ, દુનિયાભરની બ્રાન્ડેડ જ્વેલરી તમે પહેરો, ખાઓ પીઓ ટેસ્લા કરો, તો બધાને એમ લાગે, લોકોને ઈબકો આવે. 7-7 વખતથી તમે જુઓ ના નહીં તો તમે કઈ કર્યું હશે એટલે હશે, એમ નહીં, તમારું મેકેનિઝમ છે એટલે હશે. ઓકે, પણ ઓલો જે રમતા જોગી આવ્યો છે બધાને એમ લાગે કે આ આપણો જણ છે, તો લેટેસ્ટ ટ્રાય કરો એક વખત નવા ગીત માણસને આપો જેના લુગડે દાગ નથી. અને બાકી સરકારે જે એની ઉપર સિસ્ટમ ગુજાર્યો અથવા તો એની ઉપર જે કાર્યવાહી કરી એ સિમ્પથી ઓર વધી ગઈ કે આ માણસ સાચો છે તો ઝુંઝારું છે, કોઈનાથી ડરે એમ નથી, ખરીદાણો નથી. બીજા કેટલા લોકો ભાજપમાં ગળી ગયા છે, કોંગ્રેસમાંથી વયા ગયા, આમ આદમીથી વયા ગયા. તો આને ઓફર મળી જ હોય. ભાઈ આપણા કેજરીવાલે તો જાહેરમાં કહ્યું હતું કે 10-10, 20-20 કરોડની 100 કરોડની ઓફર મળી હતી. હાલાકી એમાં કોઈને ભરોસો નથી, જુદી વાત છે, પણ વાત તો કરી જ હતી. આવું બધું હોવા છતાં જો ચૈતર વસાવા હટ્યો ન હોય તો બધાને એમ લાગે કે આ માણસ લાયક છે. અને આજની તારીખે મતદાન થયું, તમે જો ડેડિયાપાડા વિસ્તાર જ્યાંના એ મૂળ વતની જાણ જુઓ તો ત્યાં 80%ની આળેગાળે મતદાન થયું છે. આ એમ સૂચવે છે કે એમાં ચૈતર વસાવા કદાચ જીતી જાય તો નવાઈ નહીં, અને મોટા ભાગે જીતી જ જશે, હારી જાય તો નવાઈ થશે.
એટલે આવી 3-4 બેઠક એ બાજુની અને આપણા સૌરાષ્ટ્ર કચ્છની પર 4 બેઠક જુઓ તો 8-10 બેઠક કમસે કમ ભયંકર જોખમી તો છે જ. એમાં 3 બેઠક તો જેને કહેવાય ને કે એ જીતી જશે તો લોકોને આશ્ચર્ય થશે, ભારતીય જનતા પાર્ટી વાળા જીતી જશે તો, હારી જશે તો આશ્ચર્ય નહીં હોય, આવી સ્થિતિ છે. સર અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. વર્ષોથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છે, રાજકીય, સામાજિક અને તમામ ક્ષેત્રના તાણાવાણાઓને જે છે ખૂબ નજીકથી જોયા છે અને તેના પર પ્રકાશ પાડતા રહે છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.